નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મકાન બનાવવા માટે જે છે 1,48,920ની સહાય મળવાપાત્ર રહેશે। તો એક યોજના અંતર્ગત જે લોકો પાસે રેશન કાર્ડ છે તે લોકોને જે છે એ આ યોજના અંતર્ગત જે છે 1,48,920ની સહાય મળવાપાત્ર રહેશે। તો એ યોજના અંતર્ગત જે છે હાલ ફોર્મ શરૂ થઈ ગયા છે। તો જે લોકો પાસે રેશન કાર્ડ હોય તે લોકો જે છે જલ્દી ફોર્મ ભરી નાખવા। આ યોજના અંતર્ગત આ યોજના હાલ જે છે ચાલુ કરવામાં આવી છે અને કેટલા સમય સુધી ચાલુ રહેશે, એટલે કે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે તેના વિશેની અને યોજના વિશેની બીજી પણ અગત્યની વાત આપણે વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। સૌપ્રથમ તમે જોઈ શકો છો જાહેર ખબર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ। તો એના અંતર્ગત જે છે અહીંયા તમે જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2024-25। તો એના માટેની જે છે આ યોજના માટેની જે છે નોટિફિકેશન અથવા તો જાહેરાત જે છે હાલ જે છે આવી ચૂકી છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જેના અંતર્ગત તમે જો તમારી પાસે રેશન કાર્ડ હશે, રેશન કાર્ડ ધારકો હશે તો મકાન બનાવવા માટે જે છે તમે સહાય મેળવી શકશો। તો આ નોટિફિકેશન અથવા તો જાહેરાતની અંદર, જાહેર ખબરની અંદર જે છે તમે જોઈ શકો છો નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા જે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ જે છે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાનની સહાય આપવાની યોજના અમલમાં છે। સદરુ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી જે છે e-samajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જે છે આ ઓફિશિયલ જે પોર્ટલ છે તેના પર જે છે તમારે અરજી ફોર્મ ભરવાની રહેશે, એટલે કે અરજી જે છે ઓનલાઈન કરવાની રહેશે। તો આ પોર્ટલ પર જે છે 17/8/2024થી લઈને 16/9/2024 સુધી જે છે ઓનલાઈનથી અરજીઓ મંગાવવામાં આવશે। તો આ રીતની જે છે નોટિફિકેશન જે છે જાહેર પાડવામાં આવી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ। હવે આ યોજના હેઠળ તમને લાભ કઈ રીતે મળશે, હપ્તા કઈ રીતે મળશે, તમારે જે છે ક્યાં ડોક્યુમેન્ટ ભરવાના સબમિટ કરવાના રહેશે, તમારે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવાનું રહેશે તેના વિશેની માહિતી આપણે આગળ જોઈએ। અહીંયા તમે જાહેરાતની અંદર જોઈ શકો છો છેલ્લી તારીખ છે 16/9/2024। તો ત્યાં સુધી જલ્દીથી જલ્દી તમારી પાસે જો રેશન કાર્ડ હોય અને આ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો તમે જે છે જલ્દીથી જલ્દી તમારે ફોર્મ ભરી દેવું જોઈએ। ત્યારબાદ તમે જોઈ શકો છો e-samajkalyan.gujarat.gov.in આ ઓફિશિયલ પોર્ટલ છે। આ પોર્ટલ પર આવીને જ તમારે જે છે રજિસ્ટ્રેશન કરીને સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે અને રજિસ્ટ્રેશન કરીને તમારે આ યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરી દેવાનું રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં નોટિફિકેશનની અંદર લખ્યું હતું નિયામક વિકસતી જાતિ કલ્યાણ, તો તેના પર તમારે સૌપ્રથમ જે છે ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા તમને જોવા મળશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને એમાં તમે ઓપન એવું જોઈ શકો છો। અહીંયા જે છે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ, તો ઓપન એટલે કે ચાલુ છે, હાલ જે છે આ યોજના શરૂ છે। તો આ જે છે યોજના હવે જે છે શરૂ કરી દેવામાં આવી છે અને 16/9/2024 સુધીમાં તમે જે છે આ યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરી શકશો। આ યોજના અંતર્ગત શું લાભ મળશે, ક્યાં ડોક્યુમેન્ટ તમારે જે છે સબમિટ કરવાના રહેશે તેની વાત કરી દઈએ। તો સૌપ્રથમ જે છે તમારી જે છે આવક મર્યાદાની વાત કરી દઈએ। તો આવક મર્યાદા છે અહીંયા તમે જોઈ શકો છો 6 લાખ જે છે 6 લાખથી ઓછી, 6 લાખ અથવા તો 6 લાખથી ઓછી આવક હોય તમારી તો જ તમે જે છે આ યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરી શકો છો। 6 લાખથી તમારી વાર્ષિક 6 લાખથી વધારે આવક હોય તો તમે જે છે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકતા નથી। ત્યારબાદ જે છે સહાયના ધોરણની વાત કરી દઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ, ઘર વિહોણા ઈસમોને જે છે શહેરમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં 1,20,000ની સહાય આપવામાં આવશે। હવે અહીંયા લખ્યું છે 1,20,000, પરંતુ મેં તમને વિડીયોમાં કીધું હતું 1,48,920। તો એ કઈ રીતે, તો એ વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ। મકાન બાંધકામ તમે કરશો તો મકાન બાંધકામ આ યોજના અંતર્ગત જે ખાસ મકાન તમારે જે છે બાંધકામ કરવા માટેની જે છે સહાય મળવાપાત્ર રહેશે। તો તમે જે છે મકાન બાંધકામ કરશો તો એને જે છે પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની રહેશે। તો 2 વર્ષની અંદર તમારે જે છે મકાન જે છે બાંધકામ કરી લેવું પડશે। ત્યારબાદ જે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટની અંદર અહીંયા તમે બધા ડોક્યુમેન્ટ જોઈ શકો છો, પરંતુ તમારે એક્ઝેક્ટલી કયા ડોક્યુમેન્ટ ફરજિયાત, કયા ડોક્યુમેન્ટ જે છે તમારે જમા કરવાના રહેશે એ પણ આપણે આગળ જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો પંડિત દીનદયાળ આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વિગતો અહીંયા તમે જોઈ શકો છો, ડોક્યુમેન્ટનું નામ, ડોક્યુમેન્ટનો નંબર અને ફરજિયાત છે કે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ, તો આધાર કાર્ડ તમારે ફરજિયાત જે છે
અપલોડ કરવાનું રહેશે. તમારે આ ફોર્મ જે છે ઓનલાઈન ભરવાનું છે, માટે તમારે જે છે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ, તો અરજદારના નામ અને નંબરવાળા બંને પેજ જે છે અપલોડ, જે અરજદારનું નામ હોય એ જે છે અરજદારના નામ અને એનો જે છે નંબર હોય એ જે છે પેજ તમારે જે છે અપલોડ કરવાનું રહેશે. અને એ પણ જે છે રેશન કાર્ડ જે છે ફરજિયાત છે. તો આ યોજના છે જે રેશન કાર્ડ ધારકો માટે છે, માટે રેશન કાર્ડ પણ જે છે તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે છે અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, તો એ જે છે તમારે અપલોડ કરવાની જરૂર રહેતી નથી. અહીંયા તમે જોઈ શકો છો ફરજિયાત છે, તો એની અંદર જે છે ના લખેલું છે. ત્યારબાદ જે છે તમે આવકનો દાખલાની વાત કરી દઈએ, તો આવકનો દાખલો તમારે જે છે ફરજિયાત જે છે અપલોડ કરવો પડશે. તો આવકનો દાખલો તમારે 6 લાખ કે 6 લાખથી ઓછી આવક ધરાવતો આવકનો દાખલો જે છે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડની નકલ પૈકી કોઈ પણ એક જે છે એ તમારે જે છે અપલોડ કરવાનું રહેશે. અને એ પણ જે છે ફરજિયાત છે. તમે અહીંયા જોઈ શકો છો ફરજિયાતની અંદર હા. ત્યારબાદ જે છે કોઈ પણ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર મકાન મેળવેલ હોય તો ફાળવણીના હુકમની નકલ અથવા તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, તો એ જે છે જરૂરી નથી. ત્યારબાદ જે છે જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક, સદન જે લાગુ પડતું હોય તો તમારી પાસે જો જમીન માલિકીના આધાર તરીકે તમારો મેઇન તો દસ્તાવેજ જ ગણાતો હોય છે. ને તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો તમારે જે છે તમારી 7/12 હોય તો એ જે છે આધાર પુરાવા તરીકે તમારે જરૂર પડશે. તો એ ફરજિયાત છે, અહીંયા તમે જોઈ શકો છો હા. ત્યારબાદ જે છે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, તો એ પણ જે છે ફરજિયાત છે. હવે એ રજા ચિઠ્ઠી તમને કઈ રીતે મળશે એ પણ આપણે જે છે વિડીયોમાં આગળ જોશું. ત્યારબાદ જે છે મકાન સહાય મંજૂર કરવા માટે તલાટી કમ મંત્રી સિટી તલાટીએ આપવા માટેનું પ્રમાણપત્ર તેમજ ચતુર્દિશાનો જે છે દાખલો નિયત નમૂનામાં. તો આ નમૂનો જે છે તમને ઓનલાઈન જ આ પોર્ટલના માધ્યમથી મળી જશે. આગળ તમે જે છે આ નમૂનો તમને કઈ રીતે મળે એ હું તમને દેખાડી દઉં છું. એ નમૂનાની તમારે ઝેરોક્સ કરીને તમારા મામલતદારની અંદર જે તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી હોય તો એની પાસે જઈને ભરીને તમારે જે છે એની સાઇન કરીને એ પણ જે છે અપલોડ કરી દેવાનું રહેશે. તો એ જે છે એ ફરજિયાત છે, તો એ પણ જે છે અપલોડ કરવાનું રહેશે. અને મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી પણ જે છે તમારે અપલોડ કરવાની રહેતી હોય છે. ત્યારબાદ જે છે બીપીએલનો દાખલો, જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો જે છે અપલોડ કરવું, નહીંતર એ પણ જે છે જરૂરી નથી. ત્યારબાદ જે છે પતિના મરણનો દાખલો, જો કોઈ પણ વિધવા સ્ત્રી આ જે છે ફોર્મ ભરતી હોય તો તમારે જે છે અપલોડ કરવો, અધરવાઇઝ જે છે તમારે પણ અપલોડ કરવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ જે છે બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકની પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક, તો હા ફરજિયાત જે છે તમારે અપલોડ કરવાની રહેશે. કારણ કે આના દ્વારા જે છે તમારા ડીબીટીના માધ્યમથી તમારા જે છે ખાતાની અંદર જે છે પૈસા જમા થતા હોય છે. ત્યારબાદ જે છે વેરા પાવતી, તો એ પણ જે છે ફરજિયાત, કારણ કે જે લોકો ટેક્સ ભરતા હોય છે તો એ રીતે જે છે તમે વેરો ભર્યો છે કે નહીં એ ચેક કરવા માટે તો એ પણ જે છે ફરજિયાત છે. ત્યારબાદ જે છે સ્વ ઘોષણાપત્રક, તો એ પણ જે છે આ પોર્ટલના માધ્યમથી તમને સ્વ ઘોષણાપત્રક એક મળી જશે. એની ઝેરોક્સ કરીને તમારે આખો ફોર્મ જે છે ફિલઅપ કરીને અપલોડ કરી દેવાનું રહેશે. એક સ્વ ઘોષણાપત્રક આવતું હોય છે, તો એ પણ જે છે તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ જે છે ખુલ્લા પ્લોટનો ફોટો, જર્જરિત અથવા તો કાચું ગાર માટીનું મકાન પાડીને તે જ સ્થળે મકાન બનાવવાનું હોય તો તેના જે છે ફોટા, તો એ પણ જે છે તમારે ફરજિયાત જે છે અપલોડ કરવાના રહેશે. તો આ યોજના અંતર્ગત ખાસ ખુલ્લો પ્લોટ હોય, તમારી માલિકીનો પ્લોટ હોય અથવા તો જર્જરિત કાચું ગાર માટીનું તમારી પાસે મકાન હોય, ઓલરેડી તમારી પાસે મકાન હોય તો એને પાડીને પણ તમારે નવું મકાન બનાવવું હોય એ સ્થળે, તો પણ જે છે ઓલરેડી તમારી પાસે મકાન હોય તો પણ જે છે આ યોજના અંતર્ગત જે છે તમે સહાય લઈ શકો છો. એ તમે અહીંયા ડોક્યુમેન્ટની અંદર જ જોઈ શકો છો. એના ફોટા પાડીને તમારે અપલોડ કરવાના રહેશે. તો તમારી પાસે મકાન હોય, કાચું મકાન અથવા તો જર્જરિત મકાન, તો પણ જે છે તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો. ત્યારબાદ તમે અહીંયા ફરી પાછા બેક આવીને પંડિત દીનદયાળ આવાસ યોજના એવું લખેલું છે, ત્યાં તમે જે છે અહીંયા ઉપર જોઈ શકો છો અરજી સાથેના બીડાના, અને એની અંદર તમે જે છે અહીંયા ડોક્યુમેન્ટ જેવું છે એના પર તમે ક્લિક કરશો તો એક જે છે ફોર્મ ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનું. તો આ જે છે અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર. તો આ જે છે પ્રમાણપત્ર જે આપવાનું છે તમે અહીંથી ડાઉનલોડ કરીને તમારે ફિલઅપ કરીને જે સિટી તલાટી કમ મંત્રી હોય અથવા તો તલાટી કમ મંત્રી હોય એનો જે છે સાઇન અને સિક્કા લઈને જે છે તમારે અપલોડ કરવાનું રહેશે. તો આ રીતનો ચતુર્દિશા દર્શાવતો જે નકશો હોય છે એ પણ જે છે અહીંયા તમે જોઈ શકો છો તલાટી કમ મંત્રી એનો સહી અને સિક્કા લઈને તમારે જે છે ફરી પાછું અપલોડ કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમને અહીંયા નીચેથી સ્વ ઘોષણા પત્રક પણ મળી જશે. તો એ જે છે તમારે ફિલઅપ કરીને આમાં તમારું નામ, તમારો જે છે જિલ્લો ને એવું જ ભરવાનું હોય છે, તો એ પણ તમારે જે છે ફિલઅપ કરીને ત્યારબાદ તમારી સહી, તમારું પૂરું નામ જે છે એ લખીને એ જે ઝેરોક્સ કરાવવાની સૌપ્રથમ રહેશે. અને એનો તમારે જે છે આખું ફિલઅપ કરીને ત્યારબાદ જે છે
એનો ફોટો પાડીને આ જે બંને ડોક્યુમેન્ટ જે આગળ બતાડેલા હતા એ ડોક્યુમેન્ટ જે છે તમારે એ રીતે અપલોડ કરી દેવાના રહેશે ફોર્મ ભરતી વખતે. તો ત્યારબાદ તમે હવે અહીંયા જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત જે છે વારંવાર પૂછાતા પ્રશ્ન. તો આની અંદરથી તમને જે છે યોજનાની સમગ્ર માહિતી જે બધી વિગત જે છે તમને જાણવા મળી જશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે? તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત આર્થિક વર્ગને વિચરતી વિમુખ જાતિના લોકોને જે છે વસવાટની મુશ્કેલી દૂર કરવા માટે જે છે પોતાના નામે જે છે માલિકીનો પ્લોટ અથવા તો સરકારી મફત પ્લોટ હોય મળેલો હોય તેવા ઈસમોને જે છે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જે છે કેવી જમીન હોય તો મકાન બાંધકામની સહાય મળી શકે. તો સ્વમાલિકીનો પ્લોટ હોય, ઘર થાળની જમીન હોય, વારસાઈથી પ્રાપ્ત થયેલ જમીન ધરાવનાર કોઈ વ્યક્તિ હોય, રાવળા હકની અને ઇનામી જમીનના કાયદા હેઠળ મિલકત ધરાવનાર આ બધા જ વ્યક્તિને જે છે આ યોજના અંતર્ગત જે છે લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ કઈ રીતે મળશે? તો આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ પર જઈને તમારે જે છે ઓનલાઈન ફોર્મ જે છે ભરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા જરૂર પડશે. તો આ યોજનાનો લાભ લેવા માટે આપણે આધાર પુરાવા આગળ જોઈ જ લીધા છે ક્યાં ક્યાં આધાર પુરાવાની જે છે જરૂર પડશે. ત્યારબાદ આ યોજનામાં સહાયનું ધોરણ શું છે અને સહાય એક સામટી મળે છે કે પછી હપ્તાની અંદર મળશે? તો આ યોજના અંતર્ગત હેઠળ 1,20,000 સહાય મળે છે 3 હપ્તામાં, જેમાં પ્રથમ હપ્તો 40,000 વહીવટી મંજૂરીના હુકમ સાથે, બીજો હપ્તો જે છે 60,000 લિંટલ લેવલે પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો જે છે 20,000 શૌચાલય સહિતના બાંધકામનું પૂર્ણ થયેથી મળશે. બીજો હપ્તો જે છે અથવા તો ત્રીજો હપ્તો જે છે મેળવવા માટે શું કરવું પડશે? તો બીજો હપ્તો મેળવવા માટે અરજીપત્રક તથા મકાન લિંટલ લેવલે પહોંચ્યું હોય તેનો જે છે ફોટો જે છે અપલોડ કરવાનો તમારે રહેતો હોય છે. ત્યારબાદ જે છે શું મકાન તૈયાર હોય તો સહાય મળી શકે? તો ના, અગાઉથી જે છે તમારે મકાન તૈયાર હોય તો એના ઉપર જે છે સહાય મળી શકશે નહીં. પરંતુ તમારું જર્જરિત મકાન હોય, ગાર માટીનું કાચું મકાન હોય તો તમે જે છે એને પડાવીને એને પાડીને જે છે તમારા ખાલી પ્લોટ પર જે છે બીજી વાર જે છે ચણતર કરાવો અથવા તો જે મકાનનું કામ કરાવો તો એના પર જે છે તમે સહાય મેળવી શકો છો. શૌચાલય માટે અલગથી સહાય મળે છે કે નહીં? તો હા, આ યોજના અંતર્ગત જે શૌચાલય માટે તમે એટલે કે જે છે શૌચાલય બનાવવા માટે અલગથી 12,000 રૂપિયાની અને મનરેગા હેઠળ જે છે 16,920 મળીને કુલ ટોટલ જે છે આ યોજના અંતર્ગત જે છે 1,48,920ની સહાય મળવાપાત્ર રહે છે. મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકામાંથી મેળવવાનો રહેશે. ત્યારબાદ જે છે આ યોજના માટે કોઈ અગ્રતાનું ધોરણ જે છે નક્કી કરવામાં આવેલું છે. તો આ યોજના અંતર્ગત જે છે અગ્રતા કોને આપવામાં આવશે? તો વિચરતી વિમુક્ત જાતિ, અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ અને વિધવા મહિલા હોય છે એને જે છે આ યોજના અંતર્ગત જે છે અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ એક અગત્યની બીજી વાત છે આવાસ બાંધકામ માટે ટોચ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. તો તમારે જે છે કેટલા લાખ સુધીમાં જે છે તમારે મકાન તમારા ખર્ચે બનાવવાનું રહેશે તેની વાત કરી દઈએ તો હા, ગ્રામ્ય વિસ્તાર માટે જે છે 7 લાખ અને શહેરી વિસ્તાર માટે જે છે 10 લાખની ટોચ મર્યાદાની કિંમત જે છે નક્કી કરવામાં આવી છે. તો આટલા કિંમતનું જે છે તમે મકાન બનાવી શકો છો. એનાથી વધારેનું કિંમતનું તમે મકાન બનાવશો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. આશા રાખું છું કે રેશન કાર્ડ ધારકો જે લોકો પાસે રેશન કાર્ડ હોય એ લોકોને જે છે આ યોજનાનું ફોર્મ જરૂરથી ભરી દેવું જોઈએ. જો તમને આ યોજના અંતર્ગત જે છે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી યોજના વિશેની તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.